ક્ષમા વિરસ્ય ભૂષણમ, આવું શાસ્ત્રોનું વચન છે. કોઈને ક્ષમા કરી દે, કોઈની સામે વેર લેવા માટે, બદલો લેવા માટે યુદ્ધ કરવું, લડવું, એ વીરતાની નિશાની નથી, પણ ક્ષમા વિરસ્ય ભૂષણમ આ શાસ્ત્રોનું વચન છે. બીજાને ક્ષમા આપી દેવી એ વીર પુરુષોનું લક્ષણ છે. મેરી ભાઈ, એનું મહિમા પ્રગટ કર્યો છે. દ્રૌપદીએ કહ્યું છે એને મુક્ત કરી દો. અર્જુન તો રાજી રાજી થઈ ગયા. અર્જુન કહે કે સારું થયું, આમે હું એને મારવા ઈચ્છતો નહોતો, કારણ કે ગમે એમ તો એ ગુરુપુત્ર હતા. અને દ્રૌપદીએ માંગ્યું એટલે સારું થયું, આનંદ થયો. ભગવાન કૃષ્ણને એમ થયું લાવ અર્જુનની પરીક્ષા કરું. એટલે ભગવાને અર્જુન સામું જોઈને કીધું, અર્જુન, દ્રૌપદી કહે છે કે એને મુક્ત કરી દો, બરાબર? અર્જુન કે હા પ્રભુ, હા, બસ એ જ. પણ વળી પાછા ભગવાન અર્જુનને કહે છે, અર્જુન, તું એને મુક્ત કરી દઈશ તો પછી હવારમાં કે હાથ ઊંચા કરી કરીને ગાલ ફૂલાવી ફૂલાવીને પ્રતિજ્ઞા કરતો તો તારી પ્રતિજ્ઞાનું શું? દ્રૌપદીએ તો કહી દીધું એને હણો નહીં, એને મુક્ત કરી દો. અને દ્રૌપદીનું વચન માનીને તું એને મુક્ત કરી દે, પણ હવારમાં પોરમાં તે જે પ્રતિજ્ઞા કરી છે એનું શું? અને હે અર્જુન, આ પ્રતિજ્ઞા જેની તેની નથી, આ પ્રતિજ્ઞા પાર્થની છે, અર્જુનની પ્રતિજ્ઞા છે. વચન સિદ્ધ ન હોય એ તો ગમે એમ બોલે, એનું દુઃખ ન હોય, પણ વચન સિદ્ધ હોય અને એ જ્યારે વચનને ઉથાપીને જ્યારે બોલવા જાય ત્યારે આપણને એનું દુઃખ થાય, એનું દુઃખ હોય, સ્વાભાવિક છે. મેરી ભાઈ બહેન, સુંદર મજાનું દર્શન બતાવ. ભગવાન કૃષ્ણ અર્જુનના વિવેકની પરીક્ષા કરવા ઈચ્છે છે, અને એટલે ભગવાન પૂછે છે, હે અર્જુન, તારી પ્રતિજ્ઞાનું શું? અર્જુને ભગવાનને હાથ જોડીને કીધું, ભગવાન આપ સાચું કહો છો, મારી પ્રતિજ્ઞાનું શું? હવે તમે જ કહો કે મારી પ્રતિજ્ઞા મારે પૂરી કેમ કરવી? દ્રૌપદીનું વચન પણ રહી જાય અને અર્જુનની પ્રતિજ્ઞા પણ પૂરી થઈ જાય, એવો કંઈક વચલો માર્ગ કાઢો. એટલે ભગવાન કૃષ્ણએ કહ્યું કે સાંભળ હે અર્જુન, આ અશ્વસ્થામાના માથામાં મણિકેશ રહેલો છે, અને માથામાં રહેલો એનો જે મણિકેશ છે એ જ આ બ્રાહ્મણ ગુરુપુત્રનું તેજ છે. તો એના માથાના મણિકેશને હરી લે, એટલે માથાનો મણિકેશ વિનાનો થયેલો બ્રાહ્મણ જીવતો હોવા છતાં પણ મર્યા બરાબર છે. સ્વમાની માણસ હોય અને એ સ્વમાની માણસનું કોઈ જરીક અપમાન કરે ને તો એને એ અપમાન મર્યા બરાબર લાગે. પછી જીવતો હોય પણ એને એમ થાય કે હવે આપણે ઠીક છે બધું. સ્વમાની માણસને એનું સ્વમાન વાલું હોય. અને બીજી વાત એ પણ કહું મેરી ભાઈ બહેન, કે આ જગતમાં નાનામાં નાનો માણસ સમાજમાં ભલે કેમ ન હોય, સામાન્ય મજૂરી કરનારો મજૂર પણ કેમ ન હોય, પણ ક્યારેય પણ મારાને તમારાથી એની સાથે એવું વર્તન ન થઈ જાય કે એના સ્વમાનને ઠેસ પહોંચે. કારણ કે સ્વમાન તો બધાને હોય છે. કોઈ લારી ચડાવનારાને પણ એનું સ્વમાન હોય છે, ખંજવાળી પોતા કરનારને પણ એનું સ્વમાન હોય છે. એટલે બહેનોએ પણ ધ્યાન રાખવું, ઘરમાં કામવાળા આવતા હોય તો એનું પણ એને પોતાને પણ સ્વમાન હોય છે. એ કામ કરે છે, મહેનત કરે છે, પરસેવાની કમાણી કરે છે, એનું પોતાનું સ્વમાન હોય છે. એમ કોઈ રેકડી ચલાવનારા, કોઈ લારી ચલાવનારા, સમાજ જીવનમાં કોઈ નાનું કામ કરનારા, કે તમારા ફોર વ્હીલને ગાભો મારનારા, તમારા ફોર વ્હીલને પોતું મારનારા, સાફ કરનારો નાનોમાં નાનો માણસ હોય એને પણ સ્વમાન હોય છે. એટલે આ જગતમાં કોઈને તોછડાઈથી ક્યારેય કોઈની હારે વર્તન ન કરું, વિવેકથી વર્તન કરો. કારણ કે વર્તનમાં જ્યારે અવિવેક આવી જાય છે તો એ મૈરા બરાબર થઈ જાય છે. સ્વમાનીઓનું સ્વમાન હણાય ને એ મૈરા બરાબર છે. એટલે કૃષ્ણ કહે છે, હે અર્જુન, આ અશ્વસ્થામાના માથાના મણિકેશને હરી લે, અને હરી લઈશ એટલે એ જીવતો હોવા છતાં પણ મરેલો ગણાશે. દ્રૌપદીનું વચન પણ રહી જશે અને તારી પ્રતિજ્ઞા પણ પૂરી થઈ જશે. ભગવાને રસ્તો બતાવ્યો. અને એટલે અર્જુને અશ્વસ્થામાના માથાના મણિકેશને હરી લીધો છે. માથાના મણિકેશ વિનાનો, બ્રહ્મ તેજ વિનાનો અશ્વસ્થામા થયો, અને અશ્વસ્થામા ત્યાંથી અપમાનિત થઈને નીકળી ગયો છે.
પછી મહાભારતનું યુદ્ધ પૂરું થયું. અને મહાભારતનું યુદ્ધ પૂરું થયું પછી વિદ્વાનો કહે ભગવાનને રોકાવાના પ્રયત્ન કરે છે, પણ પ્રભુ હવે દ્વારિકા જવાની તૈયારી કરે છે. અને જ્યાં ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરતા હતા એ સમય ભગવાન જ્યાં રથમાં બેસવા જાય છે, અને ભગવાન જ્યાં રથમાં બેસવા જાય છે એ જ સમયે ભગવાન રથ ઉપર આરૂઢ થઈને જ્યાં બેસવા જાય બરાબર એ જ સમયે વિદ્વાનો કહે છે કે અશ્વસ્થામાએ ફરી એકવાર બ્રહ્માસ્ત્ર છોડ્યું. 5 પાંડવો પુત્રોને તો હણી નાખ્યા, એટલે પાંડવોનો સીધો વંશ તો સમાપ્ત થઈ ગયો. પણ હવે પાંડવના પૌત્ર અભિમન્યુ, અર્જુનના પુત્ર અભિમન્યુ 7 કોઠામાં યુદ્ધમાં સમાહિત થઈ ગયા. અને એમના પત્ની હતા ઉત્તરા. અભિમન્યુના પત્ની છે ઉત્તરા, અને ઉત્તરાના ગર્ભમાં અભિમન્યુની નિશાની રૂપ છેલ્લું બાળક ઉત્તરાના ગર્ભમાં રમી રહ્યું છે. અને ઉત્તરાના ગર્ભનો જો વિનાશ થઈ જાય તો સમસ્ત પાંડવ કુળની પેઢીનો વિનાશ થઈ જાય. છેલ્લું, કારણ કે દ્રૌપદીના 5 પુત્રોને તો હણી નાખ્યા, અને હવે ઉત્તરાના ગર્ભમાં રહેલા બાળકને મારવાનું પ્રયોજન કરે છે. અને ઉત્તરાના ગર્ભને નાશ કરવા માટે, એને મારવા માટે થઈ અને અપમાનિત થયેલા એવા અશ્વસ્થામાએ ફરી એકવાર બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કૃષ્ણ જ્યાં રથ ઉપર આરૂઢ થઈ દ્વારિકા જવાની તૈયારી કરી રહ્યા છે, અને જ્યાં ભગવાન દ્વારિકા જવાની તૈયારી કરે એ બાજુ, બીજી બાજુ એક દ્વારિકા જવાની તૈયારી, અને બીજી બાજુ ઉત્તરાના ગર્ભમાં રહેલા પાંડવ વંશની છેલ્લી નિશાનીને મારવા માટે થઈ આકાશમાંથી ફરી વિનાશક બ્રહ્માસ્ત્ર હવે ઉત્તરાના ગર્ભ તરફ આવવા લાગ્યું. ઉત્તરાએ પોતાના 2 હાથથી પોતાના ગર્ભને પકડ્યો છે અને વિચાર કરી શું કરું, કોની પાસે જાઉં જે મારા ગર્ભની રક્ષા કરશે, પાંડવ વંશની રક્ષા કોણ કરશે? આમ માનીને ઉત્તરા દોડી રહેલા ઉત્તરા સીધા ભગવાનના શ્રી ચરણ તરફ જાય છે. જ્યાં ભગવાન રથમાં બેસવા જતા હતા ઉત્તરા દોડ્યા, અને દોડીને ઉત્તરા ભગવાનના પગ પકડી લે છે. ભગવાન જ્યાં રથારૂઢ થઈ દ્વારિકા જવાની તૈયારી કરતા હતા એના પગ પકડ્યા છે, અને પગ પકડીને ઉત્તરા પ્રભુને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગીન દેવ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યત્વદભયં પશ્યે યત્ર મૃત્યુઃ પરસ્પરમ યત્ર મૃત્યુઃ પરસ્પરમ. એ રીતે જ્યારે પુત્રને પોતાના ગર્ભને બચાવવા માટે થઈ ઉત્તરા દોડે છે. ભગવાન કૃષ્ણ જ્યાં રથમાં બેસવાની તૈયારી કરે એ સમયે ઉત્તરા દોડી ભગવાનના પગ પકડી લીધા. ભગવાનના પગ પકડીને ઉત્તરા પ્રાર્થના કરે, હે ભગવાન, આપ મારા ગર્ભની રક્ષા કરો, આપ મારા ગર્ભની રક્ષા કરો, આપ મારા ગર્ભની રક્ષા કરો. પાહી પાહી મહાયોગીન, હે
જગતપતે, હે ઈશ્વર, હે કૃષ્ણ, હે મોરારી, હે માધવ, આપ સિવાય અમારા પાંડવ વંશની રક્ષા કોણ કરશે? માટે હું આપને પ્રાર્થના કરું, હે ભગવાન, આપ મારા ગર્ભની રક્ષા કરો. આમ જ્યાં પ્રાર્થના કરી, પાહી પાહી મહાયોગી, ભગવાને પ્રાર્થના સાંભળી છે. આકાશમાંથી આવી રહેલા અશ્વસ્થામાના છોડેલા બ્રહ્માસ્ત્રને છોડ્યું, જોયું ભગવાને. ભગવાન કહે શું કરું? એટલે ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. ભક્ત ઉપર ભગવાન કેવો હેતવાળો છે. ભગવાને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. તેજોમય પ્રકાશમય રૂપ લઈ અને ભગવાન ઉત્તરાના ગર્ભને વીંટળાઈ ગયા છે. બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ તરફ આવ્યું, પણ ઉત્તરાનો ગર્ભ સ્વયં બ્રહ્મ કહેતા કૃષ્ણથી રક્ષાયેલો છે. કૃષ્ણ સ્વયં બ્રહ્મ છે, એટલે ઉત્તરાનો ગર્ભ સ્વયં બ્રહ્મથી રક્ષાયેલો છે. એટલે ત્યાં બ્રહ્માસ્ત્રની શક્તિનું જોર નથી ચાલ્યું. સ્વયં ભગવાન તેજોમય સ્વરૂપને ધારણ કરી ઉત્તરાના ગર્ભને વીંટળાઈ ગયા. બ્રહ્માસ્ત્ર આવ્યું અને બ્રહ્મરૂપી કૃષ્ણએ બ્રહ્માસ્ત્રની શક્તિનો નાશ કરી અને ઉત્તરાના ગર્ભની જ નહીં, પાંડવો વંશની રક્ષા કરે છે. કારણ કે ઉત્તરાનો ગર્ભ એ પાંડવોનો વંશ છે. મેરી વાત, પાંડવ વંશની રક્ષા કરી અને પછી ભગવાન ઉત્તરાના ગર્ભમાંથી બહાર પધાર્યા. આ ઉત્તરાનો જે ગર્ભ છે એ બીજું કોઈ નહીં, પણ એ જ મહારાજા પરીક્ષિત છે. જે ઉત્તરાના ગર્ભમાંથી જે પુત્રનો જન્મ થયો એનું નામ છે પરીક્ષિત. મારા વિદ્વાનો કહે છે, આ ધરતી ઉપર જીવ જન્મને ધારણ કરે અને જન્મને ધારણ કરી પછી તપ જપ તપ આદિ બધું કરે, ભગવાનને પ્રાપ્ત કરે, એ તો સ્વાભાવિક છે. પણ ઉત્તરાનો ગર્ભ કેવો પુણ્યશાળી હશે કે એને તો માના ગર્ભની અવસ્થામાં જ ભગવાનનું દર્શન થઈ ગયું. આપણે તો જપ તપ વ્રત ટેક નિયમ આદિ બધું પાલન કરીએ, ધર્મને અનુસરીએ, તપશ્ચર્યા કરીએ ને ત્યારે ભગવાનનું દર્શન તો ભાગ્યમાં હોય તો થાય. પણ મેરી ભાઈ બહેન, જેને જન્મ લીધા પહેલાં જ ભગવાનનું દર્શન થયું, એ ગર્ભ કેવો પવિત્ર હશે. ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી પ્રભુ બહાર પધાર્યા છે. પાંડવોની પાસેથી રજા માંગી અને પછી ભગવાન ત્યાંથી દ્વારિકા જવાની તૈયારી કરે છે. કૃષ્ણ રથ ઉપર આરૂઢ થયા અને આરૂઢ થયેલા કૃષ્ણ જ્યારે દ્વારિકા તરફ પ્રયાણ કરે છે અને પ્રયાણ કરતા હતા એ સમયે રસ્તાની અંદર એકાંત સ્થાનમાં મા કુંતાજી ઊભા છે. પાંડવોની માતા કુંતાજી ઊભા છે અને કુંતાજીને ઊભેલા જોયા એટલે ભગવાન રથથી હેઠા ઉતર્યા, ફૈબાને પ્રણામ કર્યા છે. કુંતાજી રાજી થયા. રાજી થયેલા કુંતાજી ભગવાન કૃષ્ણની પાસે બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરે છે. વીમ નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાદ્રે નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાન્ધ્રે. વિદ્વાનો કહે છે કે કુંતાજીની જે ભક્તિ છે એ મર્યાદા ભક્તિ છે અને મર્યાદા ભક્તિ છે એને ભગવાનની સ્તુતિ કરી છે, પરમાત્માને વંદના કરી. ભગવાન રાજી થયા અને વિદાય થઈ રહેલા કૃષ્ણ કુંતાજીને કહે છે, ફૈબા માંગો, તમારે શું જોઈએ છે? આપ જે માંગશો એ હું આપને આપીશ. અને ત્યારે કુંતાજી ભગવાનને કહે છે, ભગવાન હું માંગીશ એ આપશો? બોલે હા. પહેલી વસ્તુ તો એ કે તમે મારા ફૈબા છો અને એટલે મારા ઉપર તમારો અધિકાર છે.
કારણ કે ફૈબા ભત્રીજા પાસે માંગી શકે. તમે ફૈબા છો, હું ભત્રીજો છું, તમે મારી પાસે યાચના કરી શકો, માંગી શકો, અને જે માંગો એ હું આપીશ. બીજું, તમે મને એક ભગવાનના રૂપમાં તમે મારી પ્રાર્થના કરી છે, એટલે તમે મને ભગવાન ગણ્યો છે, તમે ભક્ત બન્યા છો, તો એક ભક્ત તરીકે પણ હું તમારા ઉપર બહુ પ્રસન્ન થયો છું. માટે હું આપને કહું છું, આપને શું જોઈએ છે? માંગવાની વાત કહી. કુંતાજીએ ભગવાન કૃષ્ણની સામે જોઈને કીધું, ભગવાન હું માંગુ એ આપીશું? બોલે, હા, તમે જે માંગશો એ આપીશ. અને ત્યારે કુંતાએ ભગવાનને કહ્યું છે, હે ભગવાન, વિપદ સંતુ શશ્વત તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર ભવ દર્શન. કુંતાજીને ભગવાને કહ્યું, માંગો, શું જોઈએ છે? કુંતાજીએ ભગવાનને કીધું, ભગવાન હું માંગુ એ આપશો? બોલે, તમે માંગો એ આપીશ. અને ત્યારે કુંતાજીએ બે હાથ જોડી અને ભગવાન કૃષ્ણની પાસે માંગ્યું છે, હે ભગવાન, મારે બીજું કાંઈ જોતું નથી. વિપદ સંતુ, હે ભગવાન, મને પગલે પગલે તું મને વિપત્તિ આપ, પગલે પગલે મને દુઃખ આપ. ભગવાન આશ્ચર્ય પામી ગયા. ભગવાન કે કાંઈક બોલવું તું બીજું ને બોલાઈ ગયું બીજું, એવું નથી ને. સુખ માંગવું તું ને દુઃખ મંગાઈ ગયું, એવું નથી ને. કારણ કે આ જીભનું નક્કી નહીં. જીભ છે ચામડાની, હો, અને ચામડાની જીભને ભલે હાડકું નથી, પણ ધારે તો હાડકા ભંગવી નાખે એવી તાકાત છે. પોતાનામાં હાડકું નહીં, પણ ઈચ્છા કરે તો ભંગવી નાખે કોકને. આ જીભ એવી છે બાપ. અને એટલે આ જીભને બહુ હાંચવા જેવી છે. પોતાને હાડકું નથી, પણ હાંચવા જેવી બહુ. અને એટલે આપણા સંતોએ કીધું, વાણી અને પાણી આ બેયનો ઉપયોગ હંમેશા ગાળીને કરો. એનો વિવેકથી ઉપયોગ કરવો. કારણ મુખમાંથી બોલાયેલું વચન અને અંદરથી નીકળેલો ઉચ્છ્વાસ, એના ઉપર પછી આપણો કોઈ અધિકાર રહેતો નથી. એકવાર છોડેલો જે શ્વાસ હોય ને, એના ઉપર પછી આપણો અધિકાર નથી. અને એકવાર મોઢામાંથી બોલાઈ ગયેલા શબ્દને પછી એના ઉપર પણ આપણો કોઈ અધિકાર રહેતો નથી. એટલે બોલ્યા પહેલા વિચાર કરો, 7 વાર વિચાર કરીને પછી બોલો. અને પછી સોરી કેવું પડે એના કરતાં પહેલાં જ વિચારીને બોલીએ તો. ઉતાવળમાં માણસ ઘણીવાર બોલી જાય અને પછી કે સોરી, મારાથી આમ બોલાય. એટલે બોલાયેલા શબ્દ ઉપર પછી આપણો કોઈ અધિકાર રહેતો નથી બાપ. ભગવાન કુંતાજીની સામે જોવે છે. કુંતાજીને કહે છે, ફૈબા, કંઈક માંગવું તું બીજું અને મંગાઈ ગયું બીજું, એવું તો નથી ને મેરે ભાઈ બહેન? એનો જ્યારે મહિમા આપણી સામે પ્રગટ કર્યો. આવો આતા, પધારો બા. આતા બિરાજો. લખાભાઈ, આતા માટે અહીંયા પધારો બાપ. જય માતાજી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ.
નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ હે નાથ નારાયણ વાસુદેવા બોલે ચામુંડ માત કી જય બોલે ચામુંડ માત કી જય કણજા ગામની અંદર મારે ચામુંડમાનો ખૂબ પવિત્ર મઢ જે છે અને મઢથી એવા જ પવિત્ર જેમના ઉપર માની ખૂબ કૃપા છે અને જેમના હૃદયમાં માની આરાધના માની ઉપાસના અને મા ચામુંડ પ્રત્યેનો એમનો જે સમર્પણ ભાવ એવા અમારે પૂજ્ય અર્જુન આતા અહીંયા પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે એમનું ભાવ સ્વાગત કરીશું. અમારા પ્રત્યે અમારે લાખાભાઈ અમારે બીજા આગેવાનો બધા ઉપસ્થિત છે. તમામનું અમે હૃદયના ભાવથી સ્વાગત કરીએ. બોલીએ ચામુંડ માત કી જય ભાગવત ભગવાન કી જય મારી ચામુંડ માં ગાવા ગાવા મારે ચામુંડ પણ મારા શબ્દોના એ સીમાડા એક મિનિટ આતા એક મિનિટ અહીંયા પૂરા હું અમારે જેઠા બાપા જાદવ પરિવાર વતી મારે મનસુખભાઈને વિનંતી કરીશ. પૂજા આતાનું ફૂલહાર અને શાલથી આતાનું સ્વાગત કરશે. ચામુંડ માના પરચાનો નહીં પાર એ માતરી માના પરચાનો નહીં પાર બોલે ચામુંડ માત કી જય લુણાય માત કી જય માતરી માત કી જય गिरनारी महाराज की જય ચોટીલાવાળી મોત ચામુંડા તમે સમરે તાજો મારી સમરે તાજો જય હો બાપ. એ વારું કીરત પેરી ચામુંડ મામને શક્તિ દેજો એવી પત મારી હરી લેજો બોલે ચામુંડ માત કી જય. અરે સરળ સ્વભાવના મન કુટિલાઈ યથાલાભ સંતોષ સદાય એવા અમારે સરળ અને સહજ સ્વભાવ મારે રબારી સમાજની એ બહુ જ પવિત્ર જગ્યા છે. કણજાની અંદર ચામુંડમાનો મઢ છે અને એ મઢના લગભગ 1800 ઘર એના ગોઠી છે. એવડો મોટો વિરાટ મઢ છે અને એ મઢમાં જેમ અહીંયા આ શાકંભરી નવરાત્રિમાં અમારી કથા છે એમ આવતી ચૈત્રી નવરાત્રિમાં બીજથી આઠમ એમાં ચામુંડમાના ધામમાં અમારી ભાગવતજીની કથા છે. કણજા મુકામ અને આતાની અમારે લાખાભાઈ અમારે વર્ષો થયા એમની સાથે એક સત્સંગનો નાતો અને
બહુ જ સત્સંગ અને સાધુ પ્રેમી, અને એમના કારણે અમારે આતાને મળવાનું થયું. અને આતાએ અમારા ઉપર બહુ મોટો વિશ્વાસ મૂક્યો છે, કારણ કે બહુ મોટું આયોજન છે. રોજના 10-15 હજાર માણસો ભોજન લે એવડું કથાનું આયોજન છે. એટલે એક અમારા ઉપર એમણે વિશ્વાસ મૂક્યો છે. માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કરતા હરતા ને સમાહરતા તો જગદંબા છે. અમારા જેવા તો નિમિત્ત બને છે. એટલે ખૂબ બહુ મોટું વિરાટ એક વિશાળ આયોજન ચૈત્ર મહિનાની શુદ્ધ બીજથી આઠમ સુધી એ માના મઢની અંદર, ચામુંડા માના મઢમાં જ્યાં સાક્ષાત માં બિરાજ, એ મઢમાં આપણે આમ દર્શન કરીએ ને તોય આપણને આમ હૈયું ગદગદિત થઈ જાય. એ એવી પવિત્ર જગ્યા છે, અને એવું પવિત્ર જીવન અમારે અર્જણ આતાનું છે બાપા. અને એ જીવન એવું પવિત્ર છે એટલે માના મઢની પણ એવી જ દિવ્ય પવિત્રતા છે. તો ચૈત્ર શુદ્ધ બીજથી આઠમ 23 તારીખથી લઈને 29 તારીખ સુધી ત્રીજા મહિનાની અમારી ભાગવતજીની કથા ત્યાં છે. આતા અને અમારો સૌ ગોઠી પરિવાર જે અત્યારે ઉપસ્થિત છે, આતાની સાથે મારી અર્જન આતા અને બધા ગોઠી પરિવાર બધાને ભાવભર્યું આમંત્રણ પાઠવે છે કે એ કથામાં આપ સૌ પ્રેમથી પધારજો બાપ. ખૂબ ધન્ય હો. એટલે આતા અમારી કથામાં આવ્યા છે. હૃદયના ભાવથી અમે એમનું સ્વાગત કરીએ છીએ. એમની સાથે પધારેલા એ સૌ અમારા સ્નેહી મિત્રોનું પણ અમે હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ બાપ. ધન્ય હો. જાદવ પરિવાર પણ ભાગ્યશાળી કે તમારા આંગણે આ શાકંભરી નવરાત્રિના ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આવા કોઈ દેવી ઉપાસક આવે ને, એ આપણી કથાની ફળશ્રુતિ છે. જે જગદંબાની ઉપાસના કરતા હોય, આખો જેનું 8 પ્રહર માના સાનિધ્યમાં વીતતું હોય, એવા કોઈ દેવી ઉપાસકો આપણી કથામાં આવે, એ આપણું સૌભાગ્ય છે બા. તો પવિત્ર મઢ અમારે ચામુંડમાનો, અને એવા દિવ્ય અને પવિત્ર મઢની અમારે પૂજ્ય અર્જન આતા, અમારી લાખાભાઈ અને અમારે બીજા ભાઈઓ જે ઉપસ્થિત છે, એ બધાનું અમે ખૂબ હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ બા. ધન્ય હો. અમારા પ્રણામ હો બાપ. મા ચામુંડના ચરણોમાં અમારા પ્રણામ હો. જય માતાજી બાપ. તો કહેવાનો અર્થ છે, કુંતાજીને ભગવાને પૂછ્યું, ફૈબા માંગો શું જોઈએ છે? એટલે કુંતાજીએ ભગવાનની પાસે યાચના કરી છે. કુંતાજી કહે છે, બીજું કશું જોતું નથી. વિપદઃ સંતુ ન. હે ભગવાન, જો તમે મને આપવા ઈચ્છતા હો તો મારે દુઃખ જોઈએ છે. ભગવાન કૃષ્ણ કુંતાજીની સામે જોવે છે, અને કુંતાજીની સામે જોઈ અને ભગવાન કહે છે, ફૈબા બોલવું તો કંઈક બીજું અને બોલાઈ ગયું બીજું, એવું તો નથી થયું ને? કારણ કે આ ચામડાની જીભની નક્કી નહીં, એ ક્યારેક ફરી પણ જાય. મેરી ભાઈ બહેન, કુંતાજીને કૃષ્ણએ પૂછ્યું. ફૈબાએ વળી કહ્યું, કૃષ્ણ, મેં બહુ સમજીને તારી પાસે માંગ્યું છે કે તું મને વિપત્તિ આપ, મને પગલે પગલે દુઃખ આપ, મને પગલે પગલે કષ્ટ આપ, અને આવું બધું મેં બહુ સમજીને માંગ્યું છે. કારણ કે હે કૃષ્ણ, જ્યારે જ્યારે વિપત્તિ આવે છે, જ્યારે જ્યારે કષ્ટ આવે છે, જ્યારે જ્યારે દુઃખ આવે છે, ત્યારે સૌથી પહેલાં અમને તું પહેલો યાદ આવે છે. માટે મેં કૃષ્ણ તારી પાસે દુઃખ માંગ્યું છે. કદાચ સુખ હોય તો ભૂલાઈ પણ જાય, સુખમાં બીજું બધું યાદ આવે, ભગવાન કદાચ ભૂલાઈ પણ જાય, પણ દુઃખ એવી સ્થિતિ છે એમાં ભગવાન સૌથી પહેલો યાદ આવે. એટલે અમારા એક કવિએ બહુ સુંદર મજાની ગઝલ લખી છે કે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. હે
ત્યારે તને યાદ કરું. યૌવન જ્યારે અંગ છલકે છે, યૌવન જ્યારે અંગ છલકે છે, પાપો કરતા મુખ મલકે છે, પાપો કરતા મુખ મલકે છે. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કાયામાં પીડા પડે ત્યારે તને યાદ કરું. સુખમાં વિચારું તને, દુઃખોમાં હું યાદ કરું. માલા સુખમાં વિચારું તને, દુઃખોમાં હું યાદ કરું. અરે 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 દુઃખોમાં હું યાદ કરું. ભગવાન કુંતાજીને પૂછે છે, હે કુંતાજી, તમે અરજી તો કરી છે, આજ સુધી આવી અરજી મારા દરબારમાં કોઈએ કરી નથી. જગત આખું ભગવાનની પાસે સુખ માંગવા જાય છે. કુંતાજી સિવાય ભગવાનના દરબારમાં દુઃખની માંગણી કોણ કરે? હે ભગવાન, મને વિપત્તિ આપ. કૃષ્ણ કહે છે, ફૈબા, બોલવું તો બીજુંને બોલાઈ ગયું, બીજું એવું નથી ને. રામાયણનો પ્રસંગ છે. રામાયણના પ્રસંગમાં જ્યારે રાવણ, કુંભકર્ણ અને વિભીષણ તપ કરી રહ્યા હતા એ સમયે બ્રહ્માજી પ્રગટ થયા. અને બ્રહ્માજી સૌથી પહેલા મોટા ભાઈ રાવણની પાસે ગયા. અને રાવણ પછી સમજે છે કે હવે મારો વારો છે, એટલે વિભીષણ તૈયારી કરતા, આ કુંભકર્ણ તૈયારી કરતા કે હવે હમણાં જ રાવણ પાસેથી થઈને મારી પાસે આવશે, કહેશે માંગો શું જોઈએ. એટલે કુંભકર્ણ તૈયારી કરતા હતા, ગોખતા હતા કે ભગવાન બ્રહ્માજી આવે ને કે માંગ, એટલે તરત માંગી લેવું છે. ઇન્દ્રાસન, ઇન્દ્રાસન, ઇન્દ્ર ગોખતા હતા. અને જેવા બ્રહ્માજી આવ્યા, દેવતાઓ વિચાર કરે કે આ એક એવો અધમ જીવ છે, એક એવો મહારાક્ષસ છે કે જો રોજ જાગશે તો અડધી પૃથ્વી તો એના ખોરાક બની જશે, અડધી પૃથ્વીનો ખોરાક થઈ જશે. આવો વિકરાળ કાય છે આ કુંભકર્ણ. અને એવો કુંભકર્ણ જાગે યોગ્ય ન કહેવાય, એને હુવડાવી દેવો જોઈએ. એટલે બધા દેવતાઓએ કહ્યું, માં સરસ્વતીને કીધું, દેવી તમે જાઓ અને કુંભકર્ણની જીભ ઉપર થોડીક વાર બેસી જાઓ. જો ઇન્દ્રાસન માગી લેશે ને તો ધર્મનું પતન કરી નાખશે. સરસ્વતીને પ્રાર્થના કરી. એટલે માં સરસ્વતી એમની જીભ ઉપર બેઠા છે. અને જેવા બ્રહ્માજી આવ્યા, બ્રહ્માજી કહ્યું કુંભકર્ણને, માંગ, તારે શું જોઈએ? કુંભકર્ણ બોલવા ગયો ઇન્દ્રાસન. અને માં સરસ્વતીએ જીભને જરાક ફેરવી નાખી અને માંગવું તું ઇન્દ્રાસન, અને બોલાઈ ગયું નિંદ્રાસન. અને તરત બ્રહ્માજી વાર જ ન લગાડી, તરત તથાસ્તુ જ કહી દીધું કે આ સ્કીમનો લાભ લઈ જ લે તું. દિવાળી ઉપર જેમ હોય ને, નિંદ્રાસન આપી દીધું. 6 મહિના સુવે, એક દી જાગે, વળી 6 મહિના હોઈ જાય. ખુવડાવી દીધો ભગવાને કુંભકર્ણ. અને અમુક હુતા હારા જાગ્યા પછી ઉત્પાત કરે, એના કરતાં હુતા હોય ત્યાં સુધી ઘરમાં તોફાની છોકરા હોય ને, એ ઘોડિયામાં હુતા હોય ત્યાં સુધી એની મમ્મી કોઈને અવાજ ન કરે, અવાજ કરતા નહીં, આ ઉઠશે, કામ નહીં કરવા દે. અમુક હુતા હા એ ઉઠ્યા પછી ઉત્પાત કરે, આખા ઘરને ઉત્પાત કરાવડાવે. ભગવાને કુંભકર્ણને સુવડાવી દીધો છે. 6 મહિના સુધી સુવે, એક દી ઉઠે, અને તો પણ એટલો બધો ખોરાક ગ્રહણ કરે. એ જો કાયમી ખોરાક લેતો હોતો અડધી સૃષ્ટિનો નાશ થઈ જાય.
આવો મહાભયંકર વિકરાળ હતો કુંભકર્ણ. ભગવાને હુડાવી દીધો. અને એ જ કુંભકર્ણ જ્યારે યુદ્ધભૂમિના મેદાનમાં ભગવાન રામજીએ જ્યારે કુંભકર્ણનો સંહાર કર્યો એટલે એના શરીરમાંથી નિંદ્રા દેવી બહાર આવ્યા. અને બહાર આવેલા નિંદ્રા દેવીએ ભગવાનને પ્રણામ કરીને કીધું કે હે ભગવાન, તમે મારો બંગલો તોડી નાખ્યો, તમે મારો મહેલ તોડી નાખ્યો, હવે કહો મારે ક્યાં જઈને વાસ કરો. અને વાતે સાચી ને, 6 મહિના હવે એ ભગવાનનો બંગલો કહેવાય. કુંભકર્ણ નિંદ્રા દેવીનો બંગલો છે. અને એટલે નિંદ્રા દેવીએ ભગવાનને કીધું, ભગવાન હવે મારી રહેવાની વ્યવસ્થા ક્યાંક કરો. એટલે ભગવાને કીધું કે હે નિંદ્રા દેવી, આજ પછી હવે જ્યાં જ્યાં મારા કથા કીર્તન થતા હોય ત્યાં જઈને તું વિશ્રામ કરજે. એટલે ઘરે છત્રી પલંગ હોય, ઉનાળો હોય તો એસી હોય, શિયાળો હોય તો હીટર હોય, સુંદર મજાના દલ્લો પિલોના ગાદલા, સુંદર મજાનો બેડરૂમ, સુંદર મજાનો ડ્રોઈંગ રૂમ, તમામ પ્રકારની વ્યવસ્થાઓ હોય. પણ માણસ ઘરે ઊંઘવા જાય તો ઊંઘ નથી આવતી. અને કથા મંડપમાં જાય એટલી બધી, અહીં તો જાદવ પરિવારે બહુ સારી સુંદર મજાની વ્યવસ્થા કરી છે. પણ ઘણી જગ્યાએ એવી વ્યવસ્થા ન પણ હોય અને છતાં પણ મંડપમાં, કથા મંડપમાં જાય અને કથા મંડપમાં જઈને જો થાંભલીનો ટેકો જડી જાય તો થા ભલી. માણાને ઘરે ઊંઘ ન આવે, અહીંયા આવી જાય. અને રામ વિના અમે આરામ જગતમાં બીજે ક્યાં હોય બા. અને એટલે અમારા સંતો કહે છે બા, राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम 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 नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम। परम शांति सुख निदान दिव्य राम नाम, परम शांति सुख निदान दिव्य राम नाम। निराधार को आधार एक राम नाम, निराधार को आधार एक राम नाम। तो राम नाम देता है सबको आराम, सबको आराम, प्रेम मुदित मन से कहो राम राम राम, प्रेम मुदित मन से कहो राम राम राम। राम नाम देता है सबको आराम। જગતમાં રામ સિવાય જીવને શાંતિ, સુખ અને આરામ તો બીજે ક્યાં મળે. અને એટલે કદાચ જીવ કથામાં જાય, સત્સંગમાં જાય, ઊંઘી જાય. એટલે એક વ્યક્તિ એક સંતને પ્રશ્ન પૂછ્યો કે હે મહાપુરુષ, કથામાં જઈને જે ઊંઘી જાય એનો બીજો જન્મ કેવો આવે? એટલે સંતે કીધું કે જે કથામાં જઈને ઊંઘી જાય એ બીજા જન્મમાં કાળોતરા થાય. સીધી વાત છે. કારણ કે કથાને આપણે શું કહીએ છીએ તો કે અમૃત, કથામૃત કહીએ છીએ ને. કથા એ અમૃત છે અને અમૃત ન પીવે તો પછી અમૃતનો વિરોધાર્થી શું થાય? વિષ. વિષ એટલે ઝેર, એટલે ઝેરવાળા થાય, શાપ થાય. કથામાં જઈને જે ઊંઘી જાય એ ઝેરવાળા થાય, વિષવાળા થાય, શાપ બને. એટલે વળી બીજા એક પ્રશ્ન પૂછો કે બાપજી, આપણે કથામાં જઈએ અને બાજુવાળો ઊંઘતો હોય એ તો શાપ થાય, પણ આપણે એની બાજુમાં બેઠા હોય તો આપણને કઈ સ્કીમનો લાભ જડે? એ કે હા જડે. હું? એ કે એ ઊંઘે એ સર્પ થાય અને તું એની પાસે બેઠો હો અને જો એને ન ઉઠાડ તો તારે મદારી થવું પડે. આ જોડી ભેળીને ભેળી રહે. આ જોડી નોખી ન પડે. હો, જોડી ભેળીને ભેળી, એક ઊંઘે ને બીજો ઉઠાડે, એક ઊંઘે ને બીજો. એટલે કથામાં જઈને જે ઊંઘી જાય આ અમૃતની વર્ષા છે. અમૃત ન પીવે તો અંદર વિષ પ્રગટ થાય અને વિષધર એટલે એને શાપ થવું પડે. અને આપણને ખબર હોય કે આ બાજુમાં ઊંઘે છે અને જો એને જગાડીએ નહીં તો આપણે પછી મદારી થવું પડે. પછી ઓલો હોઈ જાય ને ઓલા બીન વગાડી ઉઠાડે.
આ જોડી તૂટતી નથી, જોડી ભેળીને ભેળે. આપણા સાહિત્યમાં કહેવાનું ને કે કીડી, કુંજલડી અને બેનું એમાં હંપ બહુ હોય. કીડી કોઈ દી એકલી ન હોય. ક્યાંય તમે જુઓ તો આખી લાઈન કોઈ દી કીડી એકલી જ હોય. મકોડા આટા મારતા હોય, ગમે ત્યાં ફરતા હોય, એનો નથી નહીં. કીડી તો હંમેશા હારમાં હોય. અને વળી પાછા એમાં સંપ કેવો, એ એકબીજા રસ્તામાં હામાં મળે તો પૂછતા હોય પાછા. જોજો કીડીની લાઈનમાં જોજો જરા, એવી એકબીજાના આમ સમાચાર પૂછતા જાય. પૂછે એ કે પાછળ ઓલા બાળકો જે રમે છે ને એને જરાક શાંત થાય તો કરજો. એટલે આમ કીડીઓ એવી બીજી એકબીજી લાઈનથી આમ પૂછતી હોય. આ હા હા, એકબીજાના સમાચાર પૂછતા હોય. એમાં વળી એક કીડી ઊભી રહી બીજી કીડીને પૂછે, કેમ તારા હાહુ કેમ છે? હવે એટલે ઓલી કીડી કે જાવું જાવું છે, જો આ પરસોત્તમ મહિનો નીકળી જાય તો ગંગ નાયા. એકબીજા સમાચાર પૂછે. કીડી, કુંજલડી, આકાશમાં કુંજલડી પણ કોઈ દી એકલી ન હોય, એ હંમેશા વૃંદમાં હોય. અને બેનોય કોઈ દી એક કથામાં જાય તોય ટોળામાં જાય, એમાંથી ઊભા થઈને જાય તોય ટોળામાં જાય. એકબીજાને કે હાલ હવે હાલ, મારા તો પેટ હાટવું કરે. એટલે આમ પેટ હાટવું કરતા એ કે હવે આપણે ભાગો, એ તો કૈજા કરે કથા, એ તો 6:30 કરે ને 7 વાગ્યા સુધી. મેં આ પેટનો પુરુષાર્થ નથી, યાદ રાખજો. હો, પેટનો પુરુષાર્થ નથી. હા, એક વાત નિશ્ચિત છે, અમે ગૌરવ સાથે કહીએ છીએ કે આ ભાગવત જ અમારું પેટ ભરે છે. પણ એનો અર્થ એવો નથી કે અમે પેટ ભરવા માટે થઈને એને લઈને નીકળીએ છીએ. એવો અર્થ નથી. ભરે છે પેટ એ જ. એના સિવાય જગદીશ સિવાય આ જગતમાં પરમાત્મા સિવાય આપણું ઉદર બીજું કોણ ભરી શકે? પણ પેટ ભરવાનો પુરુષાર્થ નથી. સાધુ અને બ્રાહ્મણોનું કર્તવ્ય છે. વ્યાસજીએ વેદોનો વિસ્તાર કર્યો, 18 પુરાણોની રચના કરી. કેવી રીતે કરી? એક મુઠ્ઠી બોર ખાઈ ખાઈને દિવસો પસાર કરીને વેદોની રચના કરી છે. અને બોર એક વસ્તુ છે ને, મુઠ્ઠી ખાવ નહીં, એને ખોબો ખાવ તોય પેટ ન ભરાય. મુઠ્ઠી નહીં, ખોબો ખાવ તોય પેટ ન ભરાય. એવા બદ્રિકાશ્રમની અંદર, બદ્રી એટલે બોરડી, અને બોરડીના વનની અંદર વ્યાસજીનો આશ્રમ હતો. એ મુઠ્ઠી બોરડીના બોર ખાઈ ખાઈને જેણે જગતને અવડા મોટા શાસ્ત્રો આપ્યા છે. કેવડો સમાજ ઉપર એમનો ઉપકાર છે. એના ઋણમાંથી આપણે કોઈ દી મુક્ત ન થઈ શકીએ. અમને અમારા ભગવાન ઉપર ભરોસો તો હોવો જોઈએ ને. અને એ ભરોસો હોય તો દેવાવાળો નથી દુબળો, ને ભગવાન નથી ભિખારી. બહુ જ મોટો દયાળુ છે પરમાત્મા. વિદ્વાનું કહે છે મેરી દ્રૌપદી, યહાં કુંતાજીએ માંગ્યું છે, ભગવાન આપ મને દુઃખ આપો. કૃષ્ણ કહે છે, સાંભળો દેવી, એમ ફૈબા તમે જે મારી પાસે માંગ્યું છે એ મારી પાસે છે જ નહીં. ભગવાન કહે, જગતને હું દુઃખ દેનારો નથી, જગતને સુખ આપું છું. અને જગતમાં જે દુઃખ માણસને મળે છે એ તો ક્યાંક એને વાવેલો બાવળ હશે એટલે ક્યાંક હૂડ લાગે છે. બાકી જગતમાં ભગવાન કે હું કોઈને દુઃખ દેતો જ નથી. દુઃખ મારો સ્વભાવ નથી. ભગવાનનો સ્વભાવ તો સુખનો છે મેરે ભાઈ. ભગવાનનો સ્વભાવ એ સુખનો છે. સતચિત અને આનંદ સ્વરૂપ છે પરમાત્માનું. અને એટલે તો આપણા શાસ્ત્રો ભગવાનની વંદના કરતા કહે છે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનનો સ્વભાવ કેવો છે તો કે પ્રભુ સતચિત અને આનંદ સ્વરૂપ છે. રામાયણમાં તુલસીદાસજી મહારાજે રામનું નામ પાડતા કહ્યું હતું, વશિષ્ઠ બાપજી દશરથજીને કહેતા હતા, હે દશરથજી, આ તમારા મોટા પુત્ર કૌશલ્યાનંદનનું નામ રામ રાખું છું. અને રામનો અર્થ છે સો સુખ ધામ રામ અશનામા. આ સુખનું ધામ છે. સો સુખ ધામ રામ સો સુખ
રામ અશ નામા. ભગવાન રામનું નામ કેવું છે તો કે સુખનું ધામ છે. પણ મેં તમને સવારે કહ્યું એમ કે રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં और મહારોગ મટી જાય. આ વિવેક સાથે જો રામ નામની ઔષધિ લેતા આવડી જાય, જીવન ધન્ય થઈ જાય. કુંતાજીની સામે ભગવાન કહે છે તમે એવું માંગ્યું કે હું આપી ન શકું. કુંતાજી કહે ભગવાન મેં દુઃખ એટલા માટે માંગ્યું, દુઃખમાં સૌથી પહેલો ભગવાન યાદ આવે. અમારે શાહપુરમાં 83માં હોનારત થયું અને અમારે ને આમ ભગવાનને માનો ને વેતેકનું છેટું રહી ગયું હતું. તે દી હજુ જો વેતેક પાણી ચડી ગયું તો અમને ભગવાન હાવ સાક્ષાત ચડી જાત, પણ રહી ગયા. આમ જેમ જેમ પાણી ચડતું હતું અને ત્યારે એટલા પાકા મકાનો નહોતા હો, અમારે હોનારત થઈ, કાચા મકાનો, દેશી મકાનો, અને મોભ ઉપર માણસ બેઠું હતું અને મોભ ઉપર બેઠું હતું અને મોભ સુધી પાણીની ધારા જ્યારે વહેવા લાગી અને ત્યારે આખું ગામ ભગવાનને પ્રાર્થના કરતું હતું કે હે ભગવાન, હવે જો આ પાણી ઉતરે અને અમે બચી જાય તો હે ભગવાન અમે આખી જિંદગી તને નહીં ભૂલીએ. પણ આ સંકલ્પ બધા કરતા હતા. પણ જેમ જેમ પાણી ઉતરતું ગયું એમ માણસ હેઠો ઉતરતો ગયો અને ભગવાનને કીધું કે હવે અમે અહીંયા બરાબર ને તું ત્યાં બરાબર. આટલી જ વાર લાગે છે. એટલે કવિ કહે છે સુખમાં વિસારું તને, દુઃખોમાં હું યાદ કરું. એ વાલા સુખમાં વિસારું તને, દુઃખમાં હું યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. પ્રભુ મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. ત્યારે તને યાદ કરું. અરે ત્યારે તને યાદ કરું. કુંતાજી કહે છે ભગવાન મેં દુઃખની માંગણી એટલા માટે કરી છે, અમને પગલે પગલે તું મને વિપત્તિ આપ, અને મેં તારી પાસે દુઃખ એટલા માટે માંગ્યું છે કારણ કે અમારા પાંડવો ઉપર જ્યારે જ્યારે પણ કષ્ટ આવ્યું છે, જ્યારે જ્યારે દુઃખ આવ્યું છે ત્યારે પાંડવોને હે કૃષ્ણ સૌથી પહેલાં તું યાદ આવ્યો છે અને અમે તને જ્યારે જ્યારે યાદ કર્યો છે ત્યારે સૌથી પહેલાં હે ભગવાન તું આવીને ઊભો રહ્યો છે. અને એટલે હું તારી પાસે દુઃખ માંગુ છું. કારણ કે સુખ આવે તો બીજા ઘણા રસ્તા છે, સંપત્તિ વધ્યા પછી ઘણા રસ્તાઓ છે, અને ઘરમાં સંપત્તિ વધે ને એટલે ઘરના રહોડામાંથી પહેલો મીઠો રણકો બહાર આવે અને પછી ઓલો ચેન કે જે કંઈક દાગીનો પહેર્યો હોય એ આમ રોટલી પીરસતા પીરસતા બતાવીને કે હવે આ ડિઝાઇન જૂની થઈ ગઈ છે. કારણ કે એને ખબર પડે કે હમણાં બોનસ આવ્યું છે, હમણાં થોડાક સંપત્તિ વધે એટલે પહેલી ખબર રસોડામાં પડે અને ત્યાંથી માંગણીની શરૂઆત થાય કે હવે આ ડિઝાઇન જૂની જો તમે કહો તો આને ભંગવી નાખીએ. એટલે ઓલો ભાઈ બિચારો ખાતા ખાતા કે આ દાગીનો ભંગવો છે કે અમને દાંગી બિચારો ખાતા ખાતા ઓતરાઈ જાય હોય કે દાગીનો ભંગવાનો છે કે સંપત્તિ મળ્યા પછી કહેવાનો અર્થ છે સંપત્તિ વધ્યા પછી સદવિચાર સાથે આવે ત્યારે માનવું કે કોઈની કૃપા છે, નકર સંપત્તિ મળ્યા પછી હારે સદવિચાર નથી આવતો. અને આજનો યુગ છે પૈસા વધ્યા પછી માણસને હોટલ અને બોટલ યાદ આવે છે. આજના યુગમાં માણસ પાસે સંપત્તિ વધે ત્યારે હોટલ ને બોટલ યાદ આવે, પણ સંપત્તિ વધ્યા પછી ભગવાનનું સ્મરણ, અરે આપણી લોકોની સેવા, સમાજની સેવા, ગૌ સેવા, ધર્મની સેવા, જગદંબાની સેવા, આ સેવાનો ભાવ સંપત્તિ વધતા જો વધવા લાગે તો માનવું કે આપણી સંપત્તિ કોઈની કૃપા છે. કૃપાથી મળેલી સંપત્તિ સારા કામ કરાવે હો બા, બાકી સારા કામમાં પૈસો વાપરવો બહુ કઠિન છે. મને જુગાર રમવામાં 25-30 હજાર હારી જાય તો એને અફસોસ ન હોય, એ કે ગોયરું કાંઈ વાંધો નહીં, હાઈતમ આઈટમ ગયા તો ભાદરવી અમાહે વારી લેવું, આશા હોય. પણ ધર્મના ક્ષેત્રમાં સંપત્તિ વાપરવામાં, સેવાના ક્ષેત્રમાં સંપત્તિ વાપરવાનો વિચાર તો ત્યારે જ આવે. યાદ રાખજો મેરી ભાઈ બહેન કે જ્યારે આપણને મળેલી સંપત્તિમાં કોકની કૃપા ભળી હોય
ત્યારે એવો સદવિચાર આવે. બાકી બહુ અઘરું છે. એક લોભિયા માણસને કામ હતું તે ભગવાનની પાસે એણે માનતા માની કે હે ભગવાન, જો આ કામ થઈ જાય તો તને 50,000 ધરી દઈશ. માનતા માનતા તો મનાઈ ગઈ. આ ઘણી વાર નથી ઉતાવળમાં માનતા મનાઈ જાય, પછી પસ્તાવ થાય કે આવડી મોટી માનતા કર. 50,000 રૂપિયા ધરવાની માનતા માની લીધી અને કામ થઈ ગયું. અને થઈ ગયું એટલે આને પછી 50,000નું મૂલ્ય સમજાણું કે કાંઈ આટલા બધા. ભગવાનની પાસે ગયો અને ભગવાનના દરબારમાં જઈને એણે ભગવાનને કીધું, ભગવાન, તું તો આ જગતનો રચયિતા છે, આ જગતનો પાલક છે, આ જગતનો સંહારકારક છે. હે ભગવાન, આ 50,000 રૂપિયામાં તારું હું થાય ને મને ખબર છે કે તારે જોતાય નથી. લે પાછું, કારણ કે હવે મમતા જાગી, એટલે કામ પૂરું થઈ ગયું ને એટલે હે ભગવાન, આ 50,000 રૂપિયામાં તારું હું થાય. એટલે ભગવાન છતાંય પણ જો, અને પાછો પોતાની જાતને, અને છતાંય કે છે, હે ભગવાન, હું તો વચને બંધાયો છું એટલે હું તો દઈશ નથી. લે દેવા નથી, હો ખાલી કહેવાનું છે. એ કે હું તો વચને બંધાણું છે એટલે 50 મારે દેવા તો પડે જ. પણ ભગવાન, જો તું કહેતો હો તો એક રસ્તો કાઢું. બોલે, શું તારે કાંઈ જરૂર નથી, અને અમારે તો એક રસ્તો કાઢું. ભગવાન, એક આમ આડી એક રેખા દોરી દઉં, એક લીટી દોરું, અને લીટી દોર્યા પછી હું 50,000 રૂપિયાનો અહીં થોડાક કદમ પાછળ હટી અને એ પૈસાને તારા તરફ ફેંકું. હે ભગવાન, તારે રાખવા એટલા તું રાખજે ને મને દેવા હોય એટલા મને દેજે. આ ફેંકવાનો ઘા તો આપણે જ કરીએ કે બીજું કોઈ કરે? આમ લીટી દોર્યા પછી, રેખા દોર્યા પછી 50,000નો ઘા કરે. હવે 50,000નો ઘા તો કરનારો પોતે જ છે, અને 50,000નો ઘા કરનારો પોતે છે. એવી રીતે ઘા કર્યો મેરે ભાઈ બહેન કે ઓલા લીટીની બહાર તો 1,000-2,000 માન પડ્યા. ભગવાન તરફ તો માન 2-3 હજાર પડ્યા, બાકીના બધાય આ બાજુ પડ્યા. એ 48,000 આમ ભેડા કર્યા, અને 48,000 ભેગા કરતા કહેતે, વાહ રે વાહ ભગવાન, તારા જેવો કોઈ સંતોષી મેં જોયો નહીં. લ્યા ભગવાન કે તારા જેવો લોભિયો મેં ક્યાંય જોયો નહીં. હા, પેલા માનતા કરે છે ને, હવે આ સમાજની દ્રષ્ટિ છે. બા, સુખ મળ્યા પછી ધર્મના ક્ષેત્રમાં, સેવાના ક્ષેત્રમાં, અમે એમ જ નથી કહેતા કે ધર્મના ક્ષેત્રમાં, પણ અમે તો, અમારી વ્યાસપીઠ તો કાયમ કહે છે કે ધર્મને જીવતો રાખશું તો આપણે જીવતા રહીશું, અને ધર્મ જીવતો રહેશે તો આપણી પેઢીઓના સંસ્કારો જીવતા રહેશે. એટલે ધર્મને જીવતો રાખવો બહુ મહત્વનો છે. પણ એની સાથે સાથે તમને જો ભગવાન સંપત્તિ આપે તો આપેલી સંપત્તિમાં દાનની શરૂઆત પહેલી તમારા પરિવારથી કરજો. અમે કાયમ કહીએ છીએ, આપણા પરિવારમાં કોઈ નબળો માણસ હોય ને, એના છોકરા ભણવામાં હોશિયાર હોય, કોઈને દવાખાનું આવે ને આપણને ભગવાને દીધા જેવા રાખ્યા હોય, તો આપણી સંપત્તિનો પહેલો ઉપયોગ તમારા પરિવારના હેતુ માટે કરજો. એને આગળ લાવવાનો પ્રયત્ન કરજો, એને સહાયરૂપ થજો, એને મદદ કરજો. અને એનાથી વધારે સંપત્તિ આપી હોય તો જ્ઞાતિમાં કોઈને મદદ કરજો. પહેલો પરિવાર, પછી આપણી જ્ઞાતિમાં આપણે કોઈને મદદ કરીએ. કે અમારી જ્ઞાતિમાં કોઈ નાનો માણસ હોય, એ પ્રગતિ કરે, ગતિ કરે, માટે અમે એને મદદ કરીએ. અને એનાથી વધારે સંપત્તિ હોય તો પાડોશીને આપજો. એનાથી વધારે સંપત્તિ હોય તો ગામમાં કોઈને જઈને વહેંચજો. એનાથી ભગવાને વધારે સંપત્તિ આપી હોય તો દેશ અને દુનિયાનો વિચાર કરજો. પણ દાનની શરૂઆત હંમેશા ઘરથી કરજો મેરી ભાઈ. આપણા પરિવારમાં કોઈ બિચારો દુઃખી થતો હોય અને આપણે બહાર જઈને લાખોની તકતી લગાવી આવીએ, એ તકતીનો કોઈ મહિમા નથી. અમારા વિદ્વાનો કહે છે, ઘણા લોકો શેઠ યમુનાની યાત્રા કરવા જાય, ગોકુળ મથુરામાં જાય, અને ગોકુળ મથુરામાં જઈ અને યમને મહારાણીને ચૂંદડી મનોરથ કરે. એ ચૂંદડી મનોરથ કરનારને કોઈકે પૂછ્યું કે ભાઈ, તું યમને મહારાણીને પ્રસન્ન કરવા એને ચૂંદડી મનોરથ કરે, એનો અમને વાંધો નથી, પણ અહીંયા યમુનાજીને ચૂંદડી મનોરથ કરે છે. ઘરના ખૂણામાં બેઠેલી માને કોઈ દી નવી હાડીનું પૂછ્યું છે? પેલા ન્યા પૂછ ને, અહીંયા ચૂંદડી મનોરથ કરે તો પેલા ન્યા પૂછ કે માં, તારે કાંઈ લેવું છે? દિવાળી આવે છે, પડવો આવે છે, તારે કાંઈ જોઈએ છે? પહેલી ચૂંદડી માને ઓઢાડીએ અને પછી બહાર મનોરથો કરવા છે. આપણે બહાર મનોરથ તો બહુ કરીએ, કારણ કે એ આપણી મોટાઈ છે ને, આપણી વાહવા થાય ને, એટલે બહારના મનોરથ બહુ કરીએ અને મુખ્ય ધર્મ આપણે ચૂકી જઈએ છીએ. એટલે દાનની શરૂઆત આપણે આપણા ઘરથી કરીએ, પરિવારથી કરીએ. આપણને ભગવાને આપ્યા હોય તો આપણા ઘરથી
એનો પ્રારંભ કરીએ. આપણા કુટુંબમાંથી, આપણા પરિવારમાંથી, આપણી જ્ઞાતિથી અને એનાથી ઉપર વધે ત્યારે પાડોશી અને આપણા નગરજનોમાં કોઈને મદદરૂપ થાય ત્યારે માનજો કે તમારી સંપત્તિ સાર્થક છે. બાકી રૂપિયા તો ઘણાની પાસે છે. ઘણા ગણી ગણીને રોજ તાળા મારીને પાછા મૂકી દે છે. અમુક લોકો ચોકીદાર થઈને આવ્યા હોય, બેંકનો ચોકીદાર હોય ને, બેંકમાં રૂપિયા હોનું દાગીના ઘણું હોય પણ વાપરવાનો અધિકાર નો. એને તો આટા મારવાના, 3 નંબર બીડી પીવીને મજા કરવાની, એને વાપરવાનું હતું હોય ઘણું. બોલો, એ રક્ષક કોનો છે? તો કે કરોડોની સંપત્તિ, પણ વાપરવાનો અધિકાર એને ન હોય. અમુક લોકો એવા લોભી હોય મેરે, અને એની પણ મર્યાદા હોય. એક જણાએ ભગવાનને આંગળી એમ રેખા દોરીને કીધું ને કે ભગવાન આ બાજુ તારી બાજુ પડે એટલા તારા, ને મારી બાજુ પડે એટલા મારા. એક બીજી વ્યક્તિએ પણ બાજુમાં જ માનતા કરી હતી, એ ઉતારવા આવ્યો એટલે એણે કીધું કે આપણે આ દોરી માયલું નથી કરવું, કારણ કે આમાં તો 48 જ વધે છે, 2 તો જાય છે. એટલે એણે માનતા કરતાં કીધું, અને સામે પૂજારીને પૂછ્યું ભગવાન વસે ક્યાં? એ કે આકાશમાં. દેવલોક તો આકાશમાં છે, કે ભગવાન દેવલોકમાં આકાશમાં વસે છે. એટલે એને આકાશમાં વસે એમ પૂજારી પાસે સાંભળ્યું એટલે એણે એ માનતા પૂરી કરવા આવ્યો હતો. 50,000 એનાય ખોબામાં હતા. એણે ભગવાનને કીધું ભગવાન તમે આકાશમાં વસો છો? બોલે હા. એ કે હું આને ઉડાડું છું, ઉપર જાય એટલા તમારા, નીચે પડે એટલા મારા. બોલો, આ તો હૈદ આવી ગઈ કહેવાય ને. ઓના તો 2000 ગયા, એને તો 48 પાછા આવ્યા. જેને દોરી આમ રેખા, આણે પૂજારીને પૂછ્યું ભગવાન છે કે? તો કે આકાશમાં. એ કે ભગવાન હું તમારા તરફ આ પૈસા ઉછાળું છું, જેટલા તમારી કોર આવે એટલા તમારા, જેટલા નીચે પડે એટલા. હાવ પ્યોરે પ્યોર 50 પાછા લઈ લીધા. બોલો, આને લોકડાઉન નડે, આને મંદીએ ન નડે, આને લોકડાઉન નહીં ના નડે. એટલે અમારા સંતો કહે છે બાપ કે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સુખમાં વિચારું તને, દુઃખોમાં હું યાદ કરું. હે વાલા સુખમાં વિચારું તને, દુઃખોમાં હું યાદ કરું. દુઃખોમાં હું યાદ કરું. અરે દુઃખોમાં હું યાદ કરું. અરે દુઃખોમાં હું યાદ કરું. દુઃખોમાં હું યાદ કરું. मेरे भाई बहन विधु संतो કહે કુંતાજીએ દુઃખ માંગ્યું. ભગવાન કહે કે દુઃખ મારો સ્વભાવ નથી, દુઃખ મારી પાસે છે નહીં. હું તમને મારી અખંડ ભક્તિનું વરદાન આપું છું. કુંતાજીને અખંડ ભક્તિનું વરદાન આપીને ભગવાન જ્યાં વિદાય થવાની તૈયારી કરે છે. દુર્યોધન યુધિષ્ઠિર ભગવાનને વિનંતી કરે છે. યુધિષ્ઠિરના વિવેક એવો મજબૂત છે કે મારો ભગવાન દ્વારિકા જવાનું માંડી વાળે છે, અને ભગવાન યુધિષ્ઠિરના આગ્રહને વશ થઈ અને ભગવાન રોકાઈ જાય છે. રોકાવાની હા પાડીને ભગવાને કહ્યું છે પાંડવોને, હે પાંડવો, સૌથી પહેલાં આપણે યુદ્ધ મેદાનમાં જઈએ. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર ભગવાન પાંડવોને લઈને આવ્યા છે, અને 6 મહિના થયા. બાણથી વિંધાયેલા, લોહી ટપકતી કાયા વડે અસહ્ય દુઃખ સહન કરતા એવા દાદા ભીષ્મ જ્યાં પડ્યા છે, એમની પાસે ભગવાન પાંડવોને લઈને આવ્યા છે. દાદા ભીષ્મને પાસે કૃષ્ણ આવ્યા. દાદા ભીષ્મએ વિંધાયેલા શરીર સાથે અપાર કષ્ટને સહન કરતા કરતા દાદા ભીષ્મ, મેરી ભાઈ બહેન, જ્યારે ઠાકોરજીને જોવે છે અને ઠાકોરજીને જોતા જ હૃદયમાં હર્ષ થાય છે. નારાયણ પરમ બ્રહ્મ